સુરતના પર્વત પાટિયા પાસે ખાડાનું સામ્રાજ્ય છવાયું છે। 4 સેન્ટીમીટર ઊંડા અને 3 ફૂટ પહોળા ખાડાઓ પડ્યા છે। રસ્તા પર અનેક નાના મોટા ખાડાઓનું જડે રાજ થઈ ગયું છે। કમરતોડ રસ્તાથી વાહન ચાલકોને ભારે હાલાકી। પહેલા સુરતમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા હતી અને હવે 4 થી 5 દિવસ થયા વરસાદી પાણીનો નિકાલ તો થઈ ગયો છે, પણ હવે ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। અનેક રજૂઆત છતાં હજી પણ ખાડાઓ પૂરવામાં આવ્યા જ નથી। સુરતના આ દ્રશ્યો છે કે જ્યાં પહેલા ખાડીપુરનું પાણી આવી ગયું હતું। વરસાદ રોકાયો તેમ છતાં 4 દિવસ સુધી પાણી ભરાયેલા રહ્યા અને હવે માંડ જ્યારે પાણી ઓસર્યા ત્યારબાદ હવે ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। કમરતોડ ખાડાથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। આપ જોઈ રહ્યા છો, વાહન ચાલકો આ જ ખાડાઓમાંથી પસાર થવા મજબૂર બન્યા। અનેક રજૂઆત કરવામાં આવી કે ખાડા પૂરવામાં આવે, ખાડાનું રિપેરિંગ કામ કરવામાં આવે, કારણ કે આમાં તો થાય એવું કે ખાડા પડી જાય અને વાહન ચાલકો એમાં ગરકાવ પણ થઈ જાય છે। વાહન ચાલકોને અકસ્માતનો સામનો કરવો પડે છે। રોડ માટે બહુ મોટી સમસ્યા છે સુરતમાં। ગમે ત્યાં જાઓ ખાડા તેકડા। આ કાણીનો મારી ગાડીનો કાચ પર ફૂટી ગયો ટચકાથી અને બહુ ખાડરા આવે। આપણે જરાક વ્યવસ્થિત ચાલ્યા કે પાણીમાં ખાડરા ખબર જ નથી પડતા કે ક્યાં ખાડો છે કે ક્યાં ટેકરો છે ને એકલું ભ્રષ્ટાચાર ચાલે છે સુરતમાં। તંત્રને શું કહેવા માંગશો? તંત્ર કઈ નહીં, આવીને જોઈને ચાલ્યું જાય છે, કઈ રિપેર કરતા નથી બરાબર, ને રિપેર કરે તો બી બીજા દિવસે હતું ત્યાં ને ત્યાં। બસ આ રોડમાં બહુ અતિશય ખાડા પડી ગયા છે। વરસાદને કારણે પુષ્કળ ધોવાણ થઈ ગયું છે, તો અમે આ મહાનગરપાલિકાને વિનંતી કરો કે ઝડપથી રોડ રસ્તા રિપેર કરે। ટ્રાફિક પણ પુષ્કળ થાય છે। સરદાર માર્કેટથી આવવા માટેનો આ રસ્તો એટલો ભયંકર અને ખરાબ છે કે આ 10 મિનિટના રસ્તાના કલાકનો સમય પસાર થાય છે। એટલે ઝડપથી રોડ સરખા થાય તો અમને મજા આવે એમ। સુરત મહાનગરપાલિકાનું કાર્ય બહુ શ્રેષ્ઠ છે, પણ ક્યારેક બહુ વાલ લગાડે છે। એટલે એને કંઈ થોડુંક ઝડપથી કાર્યવાહી પૂર્ણ કરે તો જેથી કરીને મજા આવે, લોકો હેરાન ન થાય। આ ટ્રાફિક તમે જુઓ, પાછળ કરો કેમેરો બતાવો, ટ્રાફિક એટલું જામ છે। સુરતમાં હજી પણ ખાડા રાજ યથાવત જોવા મળી રહ્યું છે। સુરતના પર્વત પાટિયા 4 રસ્તા પાસે જોઈ શકો છો કે કારણ કે ખાડા રાજ તો જોવા મળશે, કારણ કે કોર્પોરેટર હોય કે પછી અધિકારીઓ એ લોકો આ ખાડા રાજને લઈને ફોટો સેશન કરી રહ્યા છે અને અમે રોડ રસ્તાનું સારકામ કરી રહ્યા છે, પરંતુ હજી સુધી પર્વત પાટિયા પાસે આવેલ 4 રસ્તા પાસે આ ખાડા રાજ હજી પણ યથાવત જોવા મળી રહ્યું છે। જોઈ શકાય છે કે અહીં જ્યાં આપણે મીટર વાપરીશું કેટલા મીટરનો આ ખાડો છે, જોઈ શકાય છે કે આ જે છે ખાડો જે જોવા જઈએ, જે ખાડો જે છે તે 2 સેન્ટીમીટરનો જોવાઈ રહ્યો છે ખાડો। અને તારે પહોળાઈની વાત કરવામાં આવે ત્યારે આપણે 1 ફૂટ અને આ 2 ફૂટનો માસ મોટો જે ખાડો છે તે છે। અને આગળથી માપવા જઈશું આપણે 1 ફૂટ, આ 2 ફૂટ અને એની સાથે આ 3 ફૂટ, એટલે ચારે બાજુથી લઈને 3 ફૂટનો આખો ખાડો છે, પહોળાઈ વિસ્તારમાં છે। અને ખાડો હજી સુધી તેનું પુરાણ કરવામાં નથી આવ્યું। बनाते ही वापस में खराब हो जाता है। 2-4 दिन बारिश आए तो वापस ऐसे हो जाता है। तंत्र को क्या कहेंगे, किस तरह रास्ता चाहिए? वो बनाते नहीं बराबर, थोड़ा अच्छा बनाना चाहिए। थोड़ा टाइम लगी चलेगा, लेकिन थोड़ा अच्छा बनाना चाहिए। બિલકુલથી વાહન ચાલકો જે રોજે રોજ અહીંથી જઈ રહ્યા હોય છે તેઓ પણ પોતાની વેદના ઠાલવી રહ્યા છે। અહીંયા ઘણી ખાડા તો બહુ જ પડે છે, દરરોજના છે, બહુ જ ખાડા પડે છે, બહુ એટલે બહુ જ પડે છે। માટી નાખે પણ પાછું વિખરાઈ જાય, એટલે બનાવતા નથી, ખાલી માટી જ નાખે। માટી નાખે, રોડ નાખે, બી કપસી આવે એવું નાખે। ત્યારે ઘણા લોકો અહીંથી જતા હોય છે। આપણે કેટલાક વાહન ચાલકોને પૂછવાનો પ્રયત્ન કરીશું। ભાઈ, ખાડાને લઈને શું કહેશો તમે? અરે સાહેબ, રોજ આવવા જવાનું તકલીફ પડે છે અને ગુજરાતમાં ડેવલપ સિટી કહે છે, આપણા ગુજરાતને મોડલ સિટી કહે છે ને અહીંયા ખાડા ટેકરા અને ટ્રાફિકની બહુ સમસ્યાઓ છે। અહીંયા સાહેબ જો તમે કેમેરા ફરાવો, અહીંયા ખાડા ટ્રાફિક વધારે અને બહુ વધારે ટ્રાફિક હોય છે અને અમને તકલીફ થાય છે સાહેબ। અને અહીંયા હમણાં બનાવીને હમણાં જ ખાડા થઈ ગયા છે। ધોવાનામાં ટાયર બેસી જાય ને ટાયર ફાટી જાય છે। ગાડી ભરી હોય ને આમાં ટાયર ફાટી જાય છે, બીજું કંઈ નહીં થતું। પછી આમાં તો હવે કોને ખબર હાલે છે આમનામાં। અરે બહુ તકલીફ થાય છે। સામે બી એક ખાડો છે, 2 દિવસ પહેલા ગાડી અડધી રહી ગઈ। તંત્ર હાલ ઘોર નિંદ્રામાં છે, કારણ કે તેઓને પર્વત પાટિયા પાસે આવેલ આ 4 રસ્તાનો ખાડો છે તે ખાડો નથી જોવા મળતો। આપણે સંદેશ ન્યૂઝની ટીમ અહીં આવી છે, ખાડાની માપણી કરી છે। 3 ફૂટથી લઈને
4 સેન્ટીમીટર સુધીના ઊંડા ખાડા પડી ગયા છે, પરંતુ તંત્ર માત્ર ખાડા બનાવતા નથી, ફક્ત ફોટો સેશન કરીને જતું રહે છે. વરસાદ આવે છે, ફરી પાછી ખાડો પડી જાય છે, ફરી પાછી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. સ્માર્ટ સિટીના ખાડાઓ મેયરને નથી દેખાતા, સ્ટેન્ડિંગ કમિટી નથી દેખાતા, કમિશનરને નથી દેખાતા. ફક્ત અને ફક્ત કાગળ પર કામગીરી કરીને બતાવી દેવામાં આવે છે કે અમે આ વિસ્તારમાં આટલી કામગીરી કરી, પરંતુ કામગીરી ક્યાં છે આવીને જુઓ. તમે ઓફિસમાં બેસીને ફક્ત ને ફક્ત મોટી મોટી વાતો કરો છો, તેનો કોઈ જ અર્થ નથી. તમારે ગ્રાઉન્ડ પર ઉતરવું પડશે, જોવું પડશે, લોકો સાથે વાતચીત કરવી પડશે, પરંતુ આજ દિન સુધી કોઈ પણ આવ્યું નથી, લોકો સાથે વાતચીત નથી કરી, ખાડાને લઈને વાતચીત નથી કરી. પરંતુ એક પણ કોર્પોરેટર, એક પણ અધિકારી મીડિયા સમક્ષ પણ આવવા તૈયાર નથી, કારણ કે તેઓનો ખાસ ઘોર બેદરકારી આમાં સમક્ષ સામે આવી રહી છે. એટલે કે કારણ કે જ્યારે પોસ્ટ વિસ્તારમાં રોડ રસ્તા બનાવવામાં આવતા હોય ત્યારે પણ ઘોર વરસાદ પડતો હોય, પરંતુ ત્યાં ખાડા નથી પડતા, પરંતુ આ વિસ્તારમાં શા માટે ખાડા પડે છે, પરંતુ અહીં ઘોર ભ્રષ્ટાચાર પણ કરવામાં આવ્યો હોય તેની ગંધ પણ આવી રહી છે. કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે.